અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાણી આપો, પાણી આપો, પાણી આપો, પાણી આપો, પાણી આપો, પાણી આપો, પાણી આપો। મોરબી શહેરમાં પીવાના પાણીની ગંભીર બનેલી સમસ્યાને લઈને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી મહાનગરપાલિકાના મેયરને રજૂઆત કરવામાં આવી। રજૂઆત દરમિયાન પાણીના પ્રશ્નને લઈને કોંગ્રેસ દ્વારા તંત્ર સામે આકરો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો અને પાણી આપોના નારા ગુંજી ઉઠ્યા હતા। રજૂઆતમાં જણાવ્યા મુજબ મોરબી શહેરના તમામ 13 વોર્ડમાં લાંબા સમયથી પાણી ફિલ્ટર પ્લાન્ટ બંધ રહેવાના કારણે ગંદુ, દુર્ગંધયુક્ત અને દૂષિત પાણી પહોંચાડવામાં આવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવે છે। કોંગ્રેસે રજૂઆતમાં દૂષિત પાણીના કારણે નાગરિકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું હોવાનું જણાવ્યું। ફિલ્ટર પ્લાન્ટ તાત્કાલિક શરૂ કરવાની માંગ પુષ્પરાજસિંહ જાડેજાએ મહાનગરપાલિકા સમક્ષ માંગ કરી છે કે બંધ પડેલા વોટર ફિલ્ટર પ્લાન્ટને યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવે, તાત્કાલિક કાર્યરત કરવામાં આવે। આ સાથે જ તમામ 13 વોર્ડમાં તાત્કાલિક ધોરણે સ્વચ્છ અને પીવાલાયક પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। કોંગ્રેસે પાણીનું ટેસ્ટિંગ કરાવી લેબોરેટરી રિપોર્ટ જાહેર કરવાની પણ માંગ કરી છે, જેથી નાગરિકોને વાસ્તવમાં કેવું પાણી આપવામાં આવી રહ્યું છે તેની સ્થિતિ સ્પષ્ટ થઈ શકે। પાણીનો પ્રશ્ન હવે રાજકીય નહીં, પ્રજાના આરોગ્યનો પ્રશ્ન છે। પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો માટે નાગરિકોને રજૂઆત, આંદોલન કે વિરોધનો માર્ગ અપનાવવો પડે તે શહેરની વ્યવસ્થાપન માટે ગંભીર બાબત ગણાય। ખાસ કરીને દૂષિત પાણી અંગે ફરિયાદો હોય ત્યારે માત્ર પાણી વિતરણ પૂરતું નથી, પરંતુ પાણીની ગુણવત્તા, ફિલ્ટર પ્લાન્ટની કામગીરી અને નિયમિત લેબોરેટરી ટેસ્ટિંગ પર પણ તંત્રએ પારદર્શક રીતે ધ્યાન આપવું જરૂરી બને છે। કોંગ્રેસે રજૂઆત દ્વારા શાસન પક્ષની મહાનગરપાલિકા સામે પ્રજાનો પાણીનો પ્રશ્ન ઉઠાવ્યો છે। પુષ્પરાજસિંહ જાડેજાની રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે રાજકીય આક્ષેપો કરતા નાગરિકોને સ્વચ્છ અને પીવાલાયક પાણી મળવું પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ। રજૂઆતમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે જો આગામી દિવસોમાં યોગ્ય અને કાયમી ઉકેલ નહીં આવે તો તમામ વોર્ડના નાગરિકોને સાથે રાખીને મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર આંદોલન અને ધરણા કરવાની ફરજ પડશે। અંતે સવાલ એક જ, મોરબીના નાગરિકોને સ્વચ્છ પાણી ક્યારે મળશે? મહાનગરપાલિકા હવે રજૂઆતને માત્ર રાજકીય વિરોધ તરીકે નહીં, પરંતુ પ્રજાના આરોગ્ય અને મૂળભૂત અધિકાર સાથે જોડાયેલા પ્રશ્નો તરીકે લઈને કેટલા ઝડપી પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન, મોરબી। મોરબી શહેરની આજુબાજુમાં આવેલા તમામ પમ્પિંગ સ્ટેશનો, જે પીવાના પાણીનું જ્યાંથી પમ્પિંગ થાય છે અને લોકોના ઘર સુધી પહોંચે છે, એ તમામ પમ્પિંગ સ્ટેશનો ઉપર જે ફિલ્ટર પ્લાન્ટ હોવા જોઈએ એ તમામ છેલ્લા ઘણા વર્ષોથી, એક વર્ષથી નહીં પણ ઘણા વર્ષોથી બંધ છે। ગયા વર્ષે પણ અમે મોરબી મહાનગરપાલિકાને રજૂઆત કરી હતી। આ વખતે પણ ચોમાસામાં અતિ દુર્ગંધવાળું ખરાબ પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે। ત્યારે આજે તમામ પાણીની બોટલો મેયરશ્રીને આપેલી છે, બતાવેલી છે કે આની તટસ્થ તપાસ થાય, આ પાણી પીવાલાયક છે કે કેમ એની તમે જાતે ચકાસણી કરો। ત્યારબાદ જે મોરબીની જનતાને હજારો કરોડો રૂપિયાના બજેટના વાયદાઓ આપ્યા છે કે અમે મોરબીનો વિકાસ આમ કરશું કે તેમ કરશું, પણ ખરેખર મોરબીના લોકોને શુદ્ધ પીવાનું પાણી જ નથી મળતું, તો પછી આ વિકાસના વાયદાઓ કેટલા અંશે યોગ્ય? હજારો કરોડો બજેટમાં વાપરી રહ્યા છો, ત્યારે મારી શહેર કોંગ્રેસના પ્રમુખ અને એક જનપ્રતિનિધિ તરીકે અમારી એવી માગણી છે કે આ મોરબી શહેરની અંદર તમામ ફિલ્ટર પ્લાનો ફરીથી ચાલુ કરવામાં આવે, એના માટે એક અલગ પ્રકારનું બજેટ આપના લેવલેથી મંજૂર કરીને તમામ ફિલ્ટરો પ્લાન ચાલુ કરવામાં આવે એવી મારી માગણી છે। આ ઉપરાંત બીજા એક વિસ્તારનો પણ પ્રશ્ન હતો, રજૂઆત કરી હતી। જી, જોન્સનગર વિસ્તારના રહીશોના પણ મને ફોન હતા। અમારા આગેવાન ત્યાંના ઉમેદવાર શ્રી કોર્પોરેટરના ઉમેદવાર શ્રી હાજીભાઈનો ફોન હતો કે ભાઈ અમારા વિસ્તારની અંદર પાણીનો પ્રશ્ન ખૂબ મોટો છે, વિકટ છે। તે તમામ બહેનોને પણ સાથે રાખ્યા। બહેનોનું કહેવાનું એવું થયું છે કે એક વર્ષથી અમે પીવાનું પાણીની લાઇનની અંદર પીવાનું પાણી નથી જોયું। તો એક જનપ્રતિનિધિ તરીકેની જે અમારી કોંગ્રેસ પક્ષની જવાબદારી છે, કોંગ્રેસ પક્ષ વિપક્ષની અંદર ભલે એક પણ સીટ નથી જીત્યો, પણ આજે જે લોકોની તકલીફો છે એની સાથે રહેવા માટે, એ પ્રશ્નોની રજૂઆત કરવા માટે આજે અમે સૌ કોંગ્રેસના આગેવાનો આજે મહાનગરપાલિકાના મેયરશ્રીને મળ્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।